બહુ સુંદર વાત કરી, ભાગ ત્યાગ કરી, આપણે સુંદર વસ્તુ સમજાઈ. ગરીબી રાખી ગુરુને સેવીએ, શબ્દ ન કરીએ તોલ, તમથી જો કોઈ અધકો મળે તો ધારણ કરવો. આપણે લક્ષ 84 ની ખાનમોની બચાવનાર કદાચ એક જ ભૂમિકા હોય ને તો એ આપણા સદગુરુની છે. એટલે મહાપુરુષે કીધું છે, પડતા સંતને શેરો ઝાલ્યો રે અમરા ઉરનારે વાસી, બાપો પરથી અમારા અંતરયામી, દાસ ગુલાબ લગની લાગી રે અમરા ઉરનારે વાસી. સંતોનો મુકામ એ અમરાપુરનો મુકામ છે. ત્યાં જવા માટે આપણે સદવિચાર કરી જવું પડશે. હવે આપણે બાપુને આલ્યા પહેલા અમારા સરદારસિંહ મહારાજને વાત કરીએ કે આપણે સંતો મહાપુરુષોને પોતે પોતાની શબ્દાથી વાણીથી આપણને એ નવાજે એ માટે આપણે વિનંતી કરીએ. આજે અમારા સુરત ગજાનન ભક્ત મંડળ આપણે અહોભાગ કે આવા સમ્રાટ મહાપુરુષો સહેજે સહેજે આપણને સમય આલી આપણે પર બહુ કૃપા કરી અને આપણને આવો જે દરેકનો અમને સેવાનો લાભ અપાવડાયો અને અમે લીધો એ બધા અમને ધન્યવાદ. સંતો મહાપુરુષોને ધન્યવાદ છે એવું આપણને સમજાયું. અને આજે સુંદર વાત સમજાવવા માટે મહાપુરુષો આવ્યા છે. આપણે એક કઈ વાતને સાંભળીશું તે સરદારસિંહ મહારાજ. સદગુરુ મહારાજની જય. પરમ પૂજ્ય સદગુરુ પરશુરામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. આજે આ પવિત્ર પાવન સુરત શહેર જે અમારા ઉત્તર ગુજરાતથી કાઠિયાવાડથી બધાથી પોતાનું વતન છોડી સુરત કર્મભૂમિ બનાવી આજે સુરતમાં વસી અને આવા આપણે પૂજ્ય બાપુ જેવા આપણા સંતોના દર્શન કરી આપણું જીવન ધન્ય બનાવ્યું એવા તમામ અમારા ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો અમારા જય ગુરુ મહારાજ. વિશેષમાં તો અમારા એટલું જ કહેવું છે કે જે બાપુ સુરતમાં જ્યારે પધારે એ દિવસે દરેકને મેસેજ જતો હોય છે. અહીંયા સુરતમાં પધારે જો બાપુની તારીખ હોય, જો જે આવી રીતે ભજન સચિવનો મહિમા હોય તો દરેકને વાયક જતું જ હોય છે. એટલે એમાં નરહરિ મહારાજ કે સરદાર કોઈ ગોઠવતા નથી. આ બધા એ કાન ખોલ સોંપડી લે છે. પછી બાપુ જતા રહે પછી ફોન કરે કે બાપુ ક્યાં ગયા. એટલે આવું ના થાય. આપણે બધા એક પ્રેમથી ભાવથી હળી મળીને ભજન કરવાનું છે. એટલે કોઈ પણ જે તારીખ લેવી હોય, ભજન રખાવવું હોય, પ્રસાદ રખાવવો હોય તો પૂજ્ય બાપુના ચરણોમાં જઈ વિનંતી કરી આપણા વિનંતી કરવી પડશે. બાકી કોઈને આમાં નરહરિ મહારાજ કે સરદાર કે ગુલાબરામ મહારાજ કોઈની આમાં ચાલતી નથી. આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની જય.